સુરતના ભાગલ ચાર રસ્તા પર કાલે દુબઈમાં રમાયેલ ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો વિજય થતા જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો। બેમાન પાકિસ્તાન દ્વારા આતંકીઓએ કાશ્મીરના પુલવામા ધર્મ પૂછી ભારતીયોના કતલ કર્યા હતા અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંદૂર પાર પાડી આતંકીઓનો ખાત્મો કર્યો હતો। તેવામાં જ એશિયા કપમાં એક તરફે સૂર ઉઠ્યો હતો કે ભારત પાકિસ્તાન મેચ થવી જોઈએ નહીં। એ જ દબાણમાં યુએઈ ભારતમાં ભારે દબાણમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની પાક પર સર્જિકલ સ્ટ્રાઇક 7 વિકેટથી પાકને હરાવ્યું। કેપ્ટન સૂર્યાના 47 રન। મેચ બાદ પાકિસ્તાની ટીમ રાહ જોતી રહી અને ઇન્ડિયન ટીમ હાથ મિલાવ્યા વગર જ જતી રહી। તેવામાં સુરતના ભાગલ ચાર રસ્તા પર પાક પર ભારતનો વિજયનો જીતનો ઉત્સવ મનાવવામાં આવતા સેંકડો લોકો એક સાથે ભાગલ ચાર રસ્તા પર ઉતરી આવતા સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઓકે, ભારતની વિજય ઉજવણી કરવા માટે લોકોના શહેરના લોકો ભાગલ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલાં તરીકે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને અત્યારે ભાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે, સંપૂર્ણ નોર્મલ છે। અત્યારે ભાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી। ક્રાઉડ કેવો હતો? ક્રાઉડ મોટા સંખ્યામાં ભાગલમાં તૈનાત હતા।